कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावलिं गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडामणि श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभागता। ॐ श्री हरिकृष्णाय नमो नमः, श्री घनश्यामाय नमो नमः, श्री राधाकृष्णदेवाय नमो नमः, श्री नरनारायण देवाय नमो नमः, श्री स्वामिनारायणाय नमो नमः। इष्टदेव परम कृपाळु भगवान श्री स्वामिनारायण, परम प्रतापी भगवान श्री नरनारायण देव, राधा कृष्ण देव, श्री घनश्याम महाराज, सभा में उपस्थित प्रातस्मरणीय परम वंदनीय ब्रह्मनिष्ठ संतों में सद्गुरु पुराण स्वामी श्री हरिदास जी स्वामी, शास्त्री स्वामी श्री कृष्ण स्वरूपदास जी स्वामी वगैरह संतो તેમજ આ 5 દિવસની રાત્રિય સત્સંગ સભાના યજમાન પરિવાર, પ્રહલાદભાઈ વગેરે સારો પરિવાર, કથા શ્રવણ કરતા દરેક ભાવિક ભક્તોને ઘણા ઘણા સપ્રેમ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। ભલતભાઈ ચોથો દિવસ થઈ ગયો આજે હો। એ તમારે જેવાના દર્શન થશે તો આપણે તો મજા જ છે। प्रेम सखी प्रेमानंद स्वामी रचित वंदुना पदोनी रात्रिय सत्संग सभा एक પછી એક પ્રેમાનંદ સ્વામીના અંતરમાંથી જે પ્રગટ થતા પ્રેમ સ્વરૂપી પુષ્પો, એમના જે ભાવો હતા એ પ્રમાણે સ્વામી ભગવાન શ્રી હરિની એક એક મૂર્તિના એક એક ચિહ્નો અને અંગોને તિલોનું સતત વર્ણન કરતા રહ્યા છે। કેટલા પદ પૂર્ણ થયા? 5 થઈ ગયા ને। આજે છઠ્ઠા પદની શરૂઆત કરીએ। વાલા તારી મૂર્તિયા તેરા સ્વરૂપ રસિક જોઈને જીવે રે લોલ। વાલા એ રસના ચાખણહાર કે છાસ તે નવ પીવે રે રોલ। છઠ્ઠા પદની શુભ શરૂઆત પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કરે એમના પહેલા 5 પદ પૂર્ણ કર્યા। 5 પદ પૂર્ણ કર્યા, ધ્યાન કરતા કરતા ક્યાં પહોંચે? યાદ છે? પ્રેમાનંદ સ્વામી શરીરનું ધ્યાન કરેલા ક્યાં સુધી પહોંચ્યા? ભગત હે ત્રિવેણી સુધી, ઉદર સુધી પહોંચી હવે નહીં। હવે છઠ્ઠા પદમાં ક્યાં જશો? થોડીક સ્વામી અહીંયા કરે વિશ્રાંતિ લીધી, વિશ્રાંતિ સતત ધ્યાન કરતા ગયા, સતત એક એક અંગો, ચિહ્નો અને તિલોનું દર્શન કરાવતા કરાવતા શિખાથી લઈ અને સ્વામિનારાયણ ભગવાનના અંગોનું વર્ણન કરતા પ્રેમાનંદ સ્વામી 5મા પદે છેલ્લે ઉદરનું ધ્યાન કરે। વાલા તારો ઉદર અતિ રસરૂપ શીતળ સદા નાથજી રેલો। આવો વાલા પ્રેમ સખીના પ્રાણ મળું ભરી બાથજી રેલો। અહીંયા ઉદર સુધી પહોંચાડી દીધા।
હવે છઠ્ઠું પદની શુભ શરૂઆત પ્રેમાનંદ સ્વામી કરે તો એનાથી આગળ નથી વધ્યા. છઠ્ઠા પદને ક્યાંથી ઉપાડ્યું એને? વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ. આખી મૂર્તિને યાદ કરી રહ્યા, આખી મૂર્તિને યાદ કરી રહ્યા કે આટલા સુધી જે અંગોનું ધ્યાન તેલનો મહિમા સમજાવ્યો એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ કેવી છે, અતિ રસરૂપ છે. છઠ્ઠા પદમાં આખી મૂર્તિનું વર્ણન કરવા બેઠા છે. રસરૂપ મૂર્તિ છે. અને જે ભગવાનના પ્રેમી ભક્તો હોય ને એ પ્રેમી ભક્તો માટે તો ભગવાનની મૂર્તિ જ જીવનરૂપ છે અને રસરૂપ છે. એનું દર્શન કરીને જ એનું જીવન ચાલતું હોય. આગલા પદોની અંદર વિવિધ અંગો અને ચિહ્ન તિલોનું વર્ણન કરતા તમામ રસરૂપ જે મંગલ મૂર્તિના ચિહ્નો અને તિલો હતા એક એક અંગનું કહ્યું સ્વામી. હવે આખા સ્વરૂપનું પ્રેમાનંદ સ્વામી વર્ણન કરે અને એક એક અંગનું આપણે સાંભળી ગયા. તિલનું સાંભળતા કે આનું ધ્યાન કરો તો આવો આનંદ આવે, આવું સુખ મળે. આખી મૂર્તિ એનું ધ્યાન કરવા બેહીએ એમાં આપણા ચિત્તને પરોવી મૂકીએ તો કેવું સુખ મળતું હશે, કલ્પના કરી શકાય? હવે એક નાનકડો તિલ હતો કાનની અંદર, એની જો કલ્પના ન કરી શકાતી હોય કે આવું સુખ એને મળ્યું હતું, આ તો આખા શરીરની વાતો છે. અદ્ભુત મહાસુખ મળે. પણ આવું ધ્યાન કોણ કરી શકે? રસિક ભગત આને કહેવાય. આમાં જ એનું મન પરોવાયેલું છે. ભગવાનની મૂર્તિથી જરા પણ પોતાના મનને ખસવા ન દે. અને જો કદાચ ભગવાન ગયા દુખી થઈ જાય, હેરાન થઈ જાય, સહન ન કરી શકે શરીરનું, આત્મા શરીરમાંથી નીકળવા માટે તૈયાર થઈ જાય. અર્થાત સમજો કે ભગવાનની મૂર્તિ છે ને એ જ એનું જીવન બની જાય. એ જો વિયોગ થાય એનો તો શરીર છૂટવા મળી જાય, શરીરની ઉપાધિ થાય. દાદા ખાચર ને એના બહેનો એનો ઇતિહાસ તો આપણે હારી પેઠે જાણીએ. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી અન્યત્ર વિચરણ કરવા માટે જાય ત્યારે કેવા દુઃખી થતા, છતાં પણ ભગવાન સ્વામિનારાયણે વાસુદેવ નારાયણ પધરાવી દીધા કે આને પૂજજો ને સેવજો, પ્રગટ તમારા થાળને અમે સ્વીકાર કરશું. અને એ પ્રમાણે આશ્વાસન આપવા માટે નહીં, પ્રગટ ભગવાન સ્વામિનારાયણ વાસુદેવ નારાયણ રૂપે રહ્યા ત્યાં. પ્રેમથી દરરોજ જેમ પૂર્વે જમતા એમ જમતા, દૂધ પાતા તો દૂધ પીતા. અને એ ઠાકોર આપણી પાસે બેઠા. હો ભાઈ, આપણા જેવો દુનિયામાં ભાગ્યશાળી નથી કોઈ, ભાગ્યશાળી એ ભગવાન પ્રગટ અહીંયા મળે. તારો મહિમા હો તો થાય ગલત, મહિમા વિના કશું જ કઈ નથી. એ ભગવાન મળ્યા. હવે એ અહીંયા આવ્યા પછી દુઃખી થતા. હવે તો હતા નહીં વાસુદેવ નારાયણ. જાય તો મહારાજને હાથ જોડીને પ્રાર્થના કરે, પાછા કીધી આવશો એ કયો? અવધિ માંગી લેતા કે આટલા દિવસો કે આટલા મહિના પછી પાછા આવશું. અને એમ કરતા જો અવધિ પસાર થાય ને જો પાછા ન આવે ને દુઃખી થઈ જતા. દુઃખી હો, ખાવા પીવાનું આપોઆપ છૂટી જતું, ઊંઘ હરામ થઈ જતી એની. આપણે એક દિવસ ભગવાન નારાયણ દેવના દર્શન ન થાય અહીંયા કને આપણો જરાય બાળ વાંકો થાય. પ્રેમ હોય, મહિમા હોય તો બધું થાય. નહીં તો તમને ફરક ન પડે ને આવું અમને કાંઈ ફરક ન પડે. મહિમા ન હોય તો કાંઈ નથી, મહિમા છે તો બધું છે. વડતાલ ભગવાન સ્વામિનારાયણ ચૈત્રી સમયો કરવા માટે ગયેલા સત્સંગ જીવનના ત્રીજા પ્રકરણમાં શતાનંદ સ્વામી 64મા અધ્યાયમાં આ કથા લખી. રજા લઈને નીકળ્યા, કીધું એક મહિના પહેલા આવી જશું અમે જરૂર. અને નીકળ્યા તો ખરા. રસ્તામાં એ કેટલાય ગામડામાં ભક્તો આવતા હતા ને એના ભાવ પૂર્ણ કરતા રોકાતા એક મહિનો પસાર થઈ ગયો પણ પાછા ના આવ્યા ભગવાન સ્વામિનારાયણ. દાદો ખાચર આખો પરિવાર દુઃખી થઈ ગયો. અવધિ પૂર્ણ થયો, હજુ કેમ ના આવ્યા? ક્યારે આવશે? કાલે આવશે, પરમ દિવસે આવશે. આમ રાહ જોતા બીજો મહિનો ગયો. હવે શરીરમાં પ્રાણ ટકે એવું રહ્યું નહીં. પરિસ્થિતિ બહુ નાજુક થઈ હતી. દાદો ખાચર ચિંતાતુર થયા, કરવું શું? સમર્થ ન આવે જીવ મારો રહી શકશે આ શરીરમાં, પણ છતાંય બળાત્કારે જોરાએ આ શરીરમાં જીવને રાખી અને સ્વામિનારાયણ ભગવાન ઉપર પત્ર લખ્યો કે પ્રભુ હવે ધીરજ ખૂટવા આવી. હવે ધીરજ ખૂટી ગઈ છે.
એક મહિનાનો અવધિ આપીને તમે ગયા હતા, 2 મહિના પસાર થઈ ગયા, 3જો મહિનો શરૂઆત થઈ ગયો, હજુ તમે આવ્યા નહીં. એતાવકાલ પર્યંતમ પ્રાણાદેહ કથંચન સ્થિતાસ અતઃ પરમ ત્વેતે ન સ્થાસ્યન્તિ ભાતિ મે. હે મહારાજ, આટલા સમય સુધી તો હું બાળક તારે ના છૂટકે જોરાએ મહાકષ્ટથી મારા પ્રાણને આ શરીરમાં ટકાવી રાખ્યો. હવે સ્થિતિ એવી આવી ગઈ છે, મને લાગે કે હવે તમારા વિયોગમાં શરીરમાં પ્રાણ રહેશે, શરીરમાંથી પ્રાણ નીકળી જશે. હવે કાગળ લખી બીડીને દાદા ખાચરે મોકલ્યો. ભગવાન સ્વામિનારાયણ ગામમાં પધ્યા હતા, રાત્રિનો સમય થયો, કાગળ મળ્યો. કાગળ વાંચતાની સાથે અડધી રાત્રે પાર્ષદોને લઈને ઘોડે બેસીને વહેલી સવારે સૂર્યનારાયણનો ઉદય થાય ન થાય ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં હાજર થઈ ગયા. શરીરમાં જે અચાનક પ્રાણ આવે ને મળદું બેઠું થઈ જાય ને એમ દાદા ખાચરનો પરિવાર આનંદ કેળો બની ગયો. મહારાજ આવ્યા, મહારાજ આવ્યા. આટલું દુઃખ થાય ને તો થાય. અને આને પ્રહલાદ ભગત સાચો રસિક ભગત કહેવાય. જેને આને રસિક ભગત કહેવાય, એના વિના રહી ન શકે. દુખી દુખી થઈ જાય. ઘણા સત્સંગમાં આવા ઇતિહાસો છે, ઘણા એવા હરિભક્તો સંતો ભક્તો થઈ ગયા કે ભગવાનનો વિયોગ સહન ન થતો. સચ્ચિદાનંદ સ્વામીની વાતો બધાએ સાંભળી રહ્યા. પ્રેમનો મહાસાગર જો મહારાજનું મુખારવિંદ દેખાય નહીં ને તો લોહીમાં લોહી ટપકી પડતા રૂમાડે રૂમાડે. આપણે મહિનો સુધી દર્શન હતા તો પરસેવાનું બુંદે નથી ટપકતું. પ્રેમ કેવો આપણો વિચારો તો કરે, કાંઈ ફરક પડે? ક્યાંક કામ પ્રસંગે બહાર ગામ ગયા હોઈએ તો અહીંયા તો યાદ આવતું જ આવે. ઘર પેલું યાદ આવે, છોકરા કેમ કરતા હશે, છોકરાની માં હું કરતી હશે. ઓલે બાપા સાધુ થવાઈ ગયા 61 વરે ગુણાતીતાનંદ સ્વામી પાસે જુનાગઢ, સ્વામી મને સાધુ કરો, સાધુ કરો. સ્વામી કે ધીરારો આચાર્ય મારે આવશે ને પછી સાધુ કરશું. 6-7 મહિનાનો સમય પસાર થયો. રઘુવીરજી મહારાજનું આગમન થયું જુનાગઢની અંદર. સ્વામીને કીધું કે બિચારા ભગત કીધું ને ઉતાવળ કર્યો. મહારાજ આવ્યા તો દીક્ષા આપી નહીં. હવે નક્કી થઈ ગયું. ભગતને કીધું કે આવતીકાલે તમારી દીક્ષા આપવાની છે. ભલે સ્વામી. બહુ રાજી થયા ભગતો. અરે મહારાજ શ્રી આવ્યા એટલે સ્વાભાવિક છે, તમે જેવા પૈસાવાળા હરિભગતો હોય સારી સારી રસોઈ પણ દે અને સારા સારા થાળ કરેલા પંક્તિમાં બધા જમવા બેઠા. આ ભગત જમવા બેઠા, જમવા બેઠો ને જમતા નથી, આંખમાંથી આંસુની ધારાઓ છૂટ્યો. બાજુમાં ભગત બેઠા ને એને કીધું ભગત રોકાઉં જમી લ્યો ને, કાંઈ ના બોલે. પંક્તિ ઉઠી ગઈ, જમ્યા વિના ભગત ઉઠી ગયા. ભગતે જઈને સ્વામીને કીધું સ્વામી આવતીકાલે જઈને દીક્ષા દેવી, ભગત તું રૂવે યાર. સ્વામી આવ્યા મળવા. કાં ભગત શું તકલીફ પડી? તો કે સ્વામી હું અહીંયા તમારા ભેળો બેઠો, ભાઈ હારા હારા ભોજન ખવડ્યો પણ લાગે ની માં હું ખાતી હશે. સ્વામી બીજા એને પૂછ્યા, હારું લાગે ને માં માહિતી નીકળતી નથી ને સાધુ થવું હોય અને ભગવાનમાં જોડાવું ને ભગવાનનું સુખ લેવું હોય એ હારું પોસિબલ ને? ઘરથી બહાર નીકળે તો ઘર યાદ આવે, ઠાકોરજી બધું યાદ આવ્યા, હે સાધુ યાદ આવે. સ્વામી કેમ કરતા હશે, મહાન સ્વામી કેમ હશે, સુખી હશે? કોઈ યાદ આવેલું કોઈ દી? ક્યાં યાદ આવે? એ તો પછી ચલે બાકી પેલું તો ઘર આવે. ડોહી કેમ કરતી હશે? હા ભાઈ કઠણાઈ આ જીવની. એના માટે તો સ્વામીએ પદ રચ્યા હો, મહિમા સમજાવવાનું કે આ ભગવાનને ઓળખજો, કેવા ભગવાન મળે આપણે. સ્વામી કે આવી જેની સ્થિતિ થઈ જાય, ભગવાન વિના રહી ન શકે, એ સાચો રસિક ભગત કહેવાય. વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ, રસિક જોઈને જીવે રેલો. બસ એ ભગવાનનું સ્વરૂપ જોઈ અને એમાં જ મહા આનંદ માણતો હોય. દર્શન થઈ જાય ત્યારે અહો પણ માહિતી થઈ જતું હોય. એકવાર જે આનંદ ચાખ્યો ને એ પછી એ આનંદને મૂકી નથી શકતો અને એને ચાખવાની બીજા આનંદની કોઈ જરૂરિયાત જ નથી રહેતી. એકવાર સ્વાદ લઈ ગયો પછી બીજા આનંદની જરૂર પડે? વાલા એ રસના ચાખણ હારા છાસ્તે નવ પીવે. એકવાર ભગવાનની મૂર્તિનો રસ ચાખી લીધો ને પછી બીજા સ્વાદની શું જરૂર પડે? હે જેને ઘેર અઢળક ધન સંપત્તિ હોય, રૂપિયા ઉભરાતા હોય બરાબર, કોઈ વાતની ખામી ન હોય, એક વસ્તુ માંગે ત્યાં 10 હાજર થઈ જતી હોય. આવા લોકો ઘરમાં બધી નબળી વસ્તુ લાવે.
એક એક થી ચડિયાતી જ વસ્તુ લાવે ને, ઉતરતી કોઈ દી ન લાગે. આરામ આરુથી આવે ઘરમાં, એવું જ પસંદ કરે. એમ જેના અંતરમાં એ ભગવાન સ્વામિનારાયણનો મહારસ અનુભવાતો હોય ને, એને આ જગતના પંચ વિષયના રસ છે ને કોઈ દી ફાવતા નથી. આ પંચ વિષય રૂપી ખાટી છાશ કોઈ દી ભૂલ ન કરે પીવાની. એકવાર સ્વાદ આવી જવો જોઈએ ભગવાનના સ્વરૂપનો, ભગવાનની મૂર્તિનો. એકવાર સ્વાદ જેવો છેવો અનુભવ થાય, એ રસ ચાખી લીધા પછી દુનિયાના બધા રસ વધી પડે. હજી નથી ચાખ્યું ને બીજા રસ ઘણા ખપે જાય. આપણે ઓલું ખાઈ લઉં, ઓલું પી લઉં, આજે આ ફલાણે જ્યાં જાઉં ઓય ખાઈ આવીને ઓય ઉકરી આવીને, કારણ કે હજી આ સ્વાદ ચાખ્યો નથી ને જોઈએ હું, એટલી આ ઉપાધિ. એક વાર જો આવી જાય ને તો શું થઈ ગયું. સ્વામિનારાયણ ભગવાન આ લોકમાંથી વિદાય થવાની તૈયારી કરતા હતા, રજા લેતા હતા હરિભક્તોને, સંતો પાસે. હવે અમે અમારા ધામમાં જશું. અને આ બાજુ સચ્ચિદાનંદ સ્વામીને ખબર પડી કે મહારાજ તો જો ધામમાં જાય રહ્યા અને એ જો અહીંથી હાલ્યા જશે તો હું એના વિના રહી શકવાનો નથી. એના વિના હું નહીં રહી શકું, જીવી નહીં શકું, શરીર મારું પડી જશે. એવો વિયોગ સહન કરવો પડે, એના કરતા હું એનાથી પહેલા પહોંચી જાઉં ધામમાં. હિંમત વાળા કેટલા સાધુ એમ છે, સાધુ હિંમત વાળા કેટલા છે. શરીરના નાડી પ્રાણ તોડી નાખ્યા અને શરીરમાંથી નીકળીને સ્વામી તો પહોંચી ગયા અક્ષરધામની અંદર. ત્યાં ભગવાન સ્વામિનારાયણ અનંત કોટી મુક્તોની વચમાં બેઠા હતા દિવ્ય સિંહાસન ઉપર. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ કહે, મુક્તો, આ ધામમાં કોઈ ચોર બેસી આવ્યો, રજા વિના હાલી આવ્યો અહીંયા. આમ જ્યાં કીધું ને ત્યાં સ્વામીનું શરીર ઉછળે એકદમ. શરીર સ્વામીનું ઉછળે. બે હાથ જોડ્યા મહારાજની આગળ આવીને. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે દેહમાં જાઓ પાછા, અહીંયા હું કરવા આવ્યા? સ્વામી કે મહારાજ તમે ભાગી આવો અહીંયા કને, પછી મારાથી દેહમાં રહેવાય કેમ? હું નહીં રહી શકું. સ્વામિનારાયણ ભગવાન કે ગમે તેમ હોય જાઓ પાછા. અરે મહારાજ હવે નહીં જઈ શકું. કામ તો કે શરીરના નાડી પ્રાણ તો બધા તોડી આવ્યો, હવે એને હું કરીશ એમાં? હું મહારાજ ગમે તેમ જાઓ, અને જો નહીં રહી જાઓ 1000 હુકા લાકડામાં ગાળી નાખીશ, જાઓ પાછા. હવે કોણ? ભલે મહારાજ, પણ ધ્યાન રાખજો, જેવા છો ને એવા ને એવા પાછા દરબારમાં જાજો. કારણ કે નાડી પ્રાણ તોડી નાખે, શરીર તો આવ વિખાઈ ગયું, રુધિર વરો થઈ ગયું આખો. જેવા છો એવા ને એવા દરબારમાં જજો ને અહીંયાની જે કઈ વાત છે ને ત્યાં કરજો સભામાં. ભલે મહારાજ. અને ધ્યાન રાખજો, આવતીકાલ પાછી એકાદશી હો. હા, જમ્યા વિના રાત્રે સુઈ ન જતા કોઈ કહી દેજો સભામાં બધામાં. આ બધી વાત ધામની આલેલી. ઓય જઈને આવતીકાલે એકાદશી છે, જમ્યા વિના કોઈને સુવાનું નથી, બધાને જમાડજો, વાત કરજો. ભલે મહારાજ. તમને તરસ લાગ્યો તો પાણી પાઉં? મહારાજ પીઓ તો સારું. અને ભગવાન સ્વામિનારાયણ ધામમાં પાણીનો લોટો ભરી અને સચ્ચિદાનંદ સ્વામીને પાણીનું પાન કરાવ્યું. અને પછી સ્વામી શરીરમાં આવ્યા, ભગવાનની કૃપાથી પાછા શરીરમાં આવ્યા. પછી ઓલું પાણી પીએ. હવે આ ખાવે? મહારાજે કીધું ચિંતા ન કરો, 6 મહિને પાછા બોલાવી લઈશ. પણ હવે આ આનું ધામનું પાણી પી લીધું પછી આ ક્યાંથી પાવે? અનજળ હરામ થઈ ગયા એના માટે. સ્વાદ ચાખી ગયા. અરે સમાધિ કરાવતા ભગવાન સ્વામિનારાયણ હરિભક્તોને સમાધિમાં મોકલતા ધામમાં. ઓયનું સુખ અનુભવ લઈ લીધો ને પછી આવતા ને અહીંયા કણે પાછા સમાધિમાંથી જોડાઈ ખેંચીને લઈ આવતા. શું કામ? ઓય ગોઠી ગયું, હવે એ નહીં ફાવે. એકવાર એ સ્વાદ જો ચખાઈ જાય ને તો પછી આ દુનિયાના રસ બધાય વધી પડે. હજુ આપણે જેવો ભગવાન સ્વામિનારાયણનો, જેવો ભગવાન નરનારાયણ દેવ અને રાધા કૃષ્ણ દેવનો મહિમા સમજવો જોઈએ ને, એ મહિમા સુધી પહોંચ્યા નથી. એટલે પ્રેમ નથી થતો. તકલીફ આ મોટી. નહીતર પ્રેમ થઈ જવો જોઈએ પણ નથી થતો. એનું કારણ એ કે મહિમા નથી સમજાતો. જો મહિમા સમજાય ને તો જરા કંઈક થાય ને સીધો ત્રાસકો પડે. માહિતી હમણાં 50,000 નો કે લાખ 1.5 લાખ નો ફોન લીધો હોય અને અચાનક હાથમાંથી છૂટી જાય ને પટે પડીને તૂટી જ પડે તો શું થાય? હાથ તૂટ્યો હોય. થાય કોઈ દી? ઉઘડી ન જાય તો આવો કાંઈ નક્કી નહીં. ત્રાસકો પડી જાય મેં સીધો. કેટલો પ્રેમ એમાં થાય ને? આવો થાય ઠાકોરજી પ્રત્યે કોઈ દી? નથી ને પ્રેમ. ઈ પ્રેમ લેવા, ઈ મહિમા લેવા હારું જ અહીંયા બેઠા. એના માટે આ આયોજન. એના માટે કાંઈક તો થોડોક તો 1 માત્ર થોડોક આવશે ને તો આપણો દાખલો સફળ થઈ જશે. એવો પ્રેમ જેને મળી જાય,
એવો સ્વાદ જેને રસ મળી જાય એને પછી આ જગતના સ્વાદ બધાય વધી પડે. એટલે મુક્તાનંદ સ્વામીની પોતાની સ્થિતિ કીધું કે રસિક શિરોમણી તુમ બીન મોહ લગતા હે જગ સુખ ઝરત અંગારા મેરે તો એક. હે રસિક શિરોમણી પ્રભુ, તમારા સિવાય તો આ જગત છે ને હે ધગધગતા અંગારા જેવો લાગે છે મને. સ્વામી કે ધગધગતા અંગારા જેવો આ મને લાગી રહ્યો. અને એના આગળ આપણે બધી વાતે પૂરા. અહીંયા ભજન કીર્તન થતો ને તો એવા જ મસ્તીમાં જામી જઈએ. રાહ રમાતો તો એવા જ મસ્તીમાં ચડી જઈએ. અહીંયાથી ઘરે જઈએ તો પાછો હમણો ફરક નથી, એ પણ એવી જ મસ્તી આપે. હારું જ્યાં જાય ત્યાં ઉઠી જાય, જ્યાં જાય એવો જ આનંદ લૂટી રાખે. બે જગ્યાએ ભેળું ગુરુ દશા આપણી આથી જ્યાં જ્યાં ફાવી જાય. અક્ષરાનંદ સ્વામી પોતાની વાતો ને એક રાજાની કથા લખ્યો, બહુ મોટી પણ નાનકડી ટૂંકમાં કહેલું. રાજા હતો. હવે રાજા પોતાના કર્મ સંયોગી એને સામે દેખાય કે આ શરીર મારું છૂટશે એટલે મને ભૂંડડાનો અવતાર આવશે સીધો. હવે એમાં રહેવું કેમ? કીચડ મને કાદવમાં રહેવું આપણે નહીં પહોંચે. રાજાથી ને કીચડમાં રહેતો એટલે એના દીકરાને કીધું, બેટા આ શરીર મારું છૂટશે તો હું ભૂંડ થવાનો મને દેખાય. મને ભૂંડના અવતારમાં જેવો દેખે ને તું મને મારી જ નાખજે. એનો દીકરો કે બાપા મને ખબર કેમ પડી કે ભૂંડના અવતારમાં તમે જશો? એમ નિશાની બતાવી. માથામાંથી ધોરો લીટો હશે વાળનો, 4 પગ મારા ધોરા હશે, આવો ડેકા સમજી લો મારો બાપો જ છે, ટકા કરી દેવાનો. સમય જતા રાજા ઉગરી ગયા, ભૂંડડાનો અવતાર આવ્યો. આ શોધેલો રાજા થયો પાછો વેતો. દીકરો રાજા થયો, શિકાર કરવા નીકળે, શોધે આવું કોઈક મળે તો. એક દિવસ ગામની ભાગોળમાંથી પસાર થતો ને, હે કાદવ કિચડ, હે કેટલાય ભૂંડડાઓ ભેગો ફરતો તો ઓળખી ગયો આ તો બાપો જ છે. નિશાની બતાવી એવો જ છે. અને ઓલો બંદૂક ચડાવ્યો, બંદૂક ચડાવીને જ્યાં ભરાતો મારે જાય તો ભૂંડ બોલે, હે બેટા મારતો નહીં, મારતો નહીં. કા બાબા તમે કીધું તું તો મારી નાખજે મને. આ અહીંયા ફાવી ગયું. તને એકલાને પામવા માટે કેટલું મહા મહેનત કરી, કેટલો ખર્ચો કર્યો. માંડવાનો તું એક મળ્યો, અહીંયા તો વિના ખર્ચે. પાછળ જો પછી ત્રીજી લાઈન આવી આવેલી એમાં વેચાતો ત્યાર પડીએ. મારતો નહીં, જ્યાં યા તો ફાવી જાય. આવો માણસ જે હોય ને કોઈ ભગવાનમાં પ્રેમ થાય. આપણી દશા હજુ આવ્યો ફેરફાર નથી થયો. હશે થોડો ઘણો તમારે ભગતમાં અટકી બેઠે અહીંયા હું ફાવી જાય, અહીંયા ફાવી જાય. મન દુખાતો નથી, ભગવાનનું દર્શન નથી થતું ત્યારે. એટલા માટે સ્વામી કે આવો રસિક ભગત હોય ને એ તો ભગવાનનો વિયોગ જરા પણ સહન ના કરી શકે. જેમ જેમ મહિમા સમજતો જાય તેમ તેમ ભગવાનને વિશે અતિશય હેત થતો જાય અને સુખ્યો પણ અતિશય થતો જાય અને પંચ વિષયો છે ને આપોઆપ છૂટતા જાય ને છોડવા ન પડે. નહીતર ઘણા કે આપેલું છૂટી જાય ને પછી બધું લઈ એ છોડવાની જરૂર નથી, આપોઆપ છૂટી જશે. પણ પેલા એડ થાવ, અંદર મહિમા એડ કરો, મહિમા સમજતા જાવ તો આપોઆપ નીકળી જશે, આપોઆપ છૂટી જશે, છૂટવા નહીં પડે. એવો ભગવાન પ્રેમાનંદ સ્વામી કહે ભગવાનનો જો મહિમા સમજાઈ જાય, આવું ભગવાનનું સુખ, ભગવાનનો રસ અનુભવાય, એને પંચ વિષય રૂપી ખાટી છાશ છે ને એ આપોઆપ છૂટી જાય છે. વાલા મારે સુખ સંપત તમે શ્યામ, મોહન મન ભાવ તારે લોલ. આવો મારે મંદિર જીવન પ્રાણ, હસીને બોલાવતા રે લોલ. એ દુનિયાનો માણસ વાંય દોડે છે, એના માટે સુખ સંપત્તિ બીજી વાત નહીં. સાચી સંપત્તિ કઈ એનો વિવેક નથી. પરિણામે આ જગત સંબંધી, પંચ વિષય સંબંધી જે કંઈ પ્રાપ્ત થાય ને એવી સંપત્તિ માટે દોડા દોડ, અહીંથી રૂપિયા મેળવી લો, અહીંથી મેળવી લો, અહીંયાથી આપેલો, પાછી કોઈની નિરાંતે નથી થતી. એવું થાય. કોણ જાણે ઠાકોરે કેવી માયાને કળ ચડાવી દીધી, નિરાશ નથી થતી. ગમે એટલું ભેડું કરે ને. ઘણા કહે રોજ હવે સ્વામી કમાઈ લીધું આપણે. તમને લાગે કમાઈને ઠરીને બેઠો હોય, 10-15 મકાન રાખી બેઠો, એનું તો ભાડું જાતે જ ઉઘરાવતો હોય, દીકરાને ના દે.
એ નિરાંત કહેવાય. નિરાંત ત્યારે ત્યારે બધા વિષયોમાંથી છૂટી ગયો હોય, ઘરના સંસાર વ્યવહારમાંથી બધે નિવૃત્તિ લઈ લીધી હોય, બસ હું ને મારો ઠાકોર, બીજી એના જીવનનો વાત જ ન હોય. હારું તકલીફ કે જેમ સંપત્તિ વધે ને એમ વધારે ને વધારે મેળવવાની અવસ્થા. એક ફેક્ટરી નાખી દીધી, એમાંથી એ તૈયાર થઈ ગયા, બીજી ઊભી કરે, બીજી તૈયાર થઈ ત્રીજી ઊભી કરે, કોઈને સંતોષ નથી થતો. નિરાંત થઈને બેવું તો છે જ નહીં. ક્યાંથી મળે, ક્યાંથી મળે, ક્યાંથી મળે, એના માટે સતત પ્રયત્ન. એનાથી સુખ સુવિધા જે કાંઈ મોજ શોખ મળે, ઇન્દ્રિયોને પંચ વિષય દ્વારા લાભ લડાવે અને તમામ સુવિધાના સાધન કર્યા છતાં પણ અંતે માણસ પાછો દુઃખી ને દુઃખી, સુખી થઈ શકતો નથી. કારણ કે જે કાંઈ મહેનત કરી હતી એ આ દુનિયાના દુઃખમય પદાર્થથી જ મહેનત કરી હતી. સુખમય પદાર્થ તો હતા નહીં. કે લાગતું હતું તો સુખ છે, પણ અંતે તો પાછું દુઃખનું દુઃખ ઉભું રહ્યું. ગુણાતીતાનંદ સ્વામી કે જેટલો આ જગતમાં માયામય સર્વે દેખાય રહ્યો સુખમય, એ બધાય દુઃખથી ભરેલા જ છે. દુઃખ વિનાના કોઈ છે. માની લીધું હોય કે સુખ છે, બાકી હકીકતમાં સુખ છે નહીં. જેમ રૂપિયા વધે એમ એને શાંતિ તો થતી નથી. ઓલી બેંકમાંથી ઓલી બેંકમાં ઉઠાવવાનું, ઓલી બેંકમાંથી ઓલી બેંકમાં મોકલે, એમાં જ દોડાદોડીમાં પૂરો જ બીજા પાછો સુખ નથી આવતું એમાં. એટલા માટે આ જગતના જે કંઈ પદાર્થ છે એમાં બધી જગ્યાએ દુઃખથી ભરેલો છે. ઉપર ખાલી લાલચ માટે મૂકેલો છે. हरि में अधिक सुख जान नहीं ता, जग में अल्प ही सुख रचिता, अल्प में सो गए बंधाई, बंधन छूटन हित रचताई. हरिचरित्रामृत सागर में अंदर आधारानंद स्वामी भगवान स्वामीनारायणના શબ્દો લખ્યા અહીંયા કને કે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં જે અપાર અને અવિનાશી જે સુખ રહેલું છે એને જાણવા માટે ભગવાનને સંસારમાં થોડું એવું સુખ મૂક્યું છે. ગુણાતીતાનંદ સ્વામી તો ત્યાં સુધી કીધું અક્ષરધામમાંથી ઓલો મચ્છરીઓ પેશાબ કર્યો, એના છાંટા સુખના છાંટા ત્રિલોકીમાં નાખ્યા, ઉપરના તો બધા આવી ગયા. હવે દેવતાઓના સુખ આવડા આપણે માની કે કેવા દેવતાઓ સુખી છે, એનું સુખ તો આપણા કરતા કેટલું બધું અધિક છે. આપણા લાગે કેટલું પહોંચ્યું હશે અહીંયા સંસારમાં, પૃથ્વી લોક ઉપર નહીં જેવું. એમાંય આટલા મોજ શોખથી રચ્યા પચ્યા રહી રહ્યા, તો એ ભગવાનના ધામનો મહાસાગરમાંથી આટલું બુંદ ફગાવ્યું, એમાં આમાં નીકળી નથી શકતા, તો અહીંયા સુધી કેવું સુખ હશે. ઓનો મહિમા સમજાય ને એના માટે સ્વામી કે આ સુખ મૂક્યું. માયાના બંધનમાંથી છૂટવા માટે અલ્પ સુખ મૂક્યું, પણ તકલીફ એ કે આવા અલ્પ સુખની અંદર આવીને જીવ બંધાઈ ગયો પાછો. એટલા માટે પ્રેમાનંદ સ્વામી કે મારા માટે તો સુખ સંપત્તિ બધું તમે જ છો, માટે પ્રેમથી મારા માટે તમે હે મોહન મન ભાવતા મારી પાસે હાલ્યા હોય. પ્રેમાનંદ સ્વામી માટે તો રોકડું સુખ હતું. આમ છે ને, જેટલું કરો એટલું મળો સીધું. આનંદનો સાગર છે ભગવાનની મૂર્તિ. તો જેટલો આનંદ લઈ શકીએ, સુખ લઈ શકીએ, એટલું આપણા હાથમાં છે. અને પાછું ફાયદો મોટો ઈ કે ઈ સુખ છે કોઈની નાશ પામતું. એકવાર મેળવ્યું પછી એનો નાશ નથી થતો, એમાં અખંડ સુખ રહેલો છે. ભગવાન રૂપી સાચી સંપત્તિ આપણી પાસે કોઈ ચોરી શક્યો નથી ને ચોરી શકવાનો. કોઈકને જો ભગવાનનો મહિમા સમજાવશું, આપણો મહિમા વધશે, બાકી આપણાથી ઘટવાનો નથી. એટલા માટે તો મુક્તાનંદ સ્વામી લખ્યું, ખર્ચ્યું ના ખૂટે ને ચોર ના લોટે, દામની પેઠે રે ગાંઠે, દામની પેઠે રે ગાંઠે, બાંધ્યો નવ છૂટે. આ જગતના રૂપિયા થોડા કે આટલા નકડ બાંધી દીધા છૂટી જશે. જેમ જેમ ખર્ચો એમ વધે, બાકી ખૂટવાનું તો નામ નહીં. એટલે થોડો થોડો મહિમા સમજ્યા હોય ને, એકબીજાને સમજાવતા રહેજો. વધુ ને વધુ મહિમા આપણે સમજાશે, કોઈ રીતે સમજાવશું તો પરસ્પર એકબીજાને મહિમા સમજાવવાથી આપણે મહિમા વધારે સમજાશે અને ભગવાનનું સુખ પણ અધિક આપણે આવશે. અને એક શરત છે કે જેને ભગવાનને પામી જ જવું છે, ભગવાનના માર્ગે ચાલવું જ છે, અને જે ચાલેલા છે એને તો એક વાત નક્કી કરી રાખવી પડશે, ગાંઠ વાળી રાખવી પડશે, મજબૂત, કે કોઈ દી છૂટે નહીં એવી મજબૂત ગાંઠ.
પહેલે દિવસે સ્વામી જીવ વાત કરીને એવી ગાંઠ, ગમે તેવું થાય ને, ખીચડી ખાઈને મોજ કરો, જી કરો પછી કરો, આવી સ્થિતિ થઈ જાય છે. આવી એક ગાંઠ પાડવી પડે તો થાય. જેને ભગવાનને પામી જવું છે, ભગવાનના માર્ગે ચાલ્યો છે, એના માટે જેવું ભગવાનમાં હેત છે ને એવું કોઈનામાં હેત થવા દેવું કોઈ દી ન થાય. ભલે આપણે સંસારમાં રહીએ, તમે સંસારમાં રહો, અમે ત્યાગીમાં રહીએ, પણ ભગવાન સિવાય આપણા અંતરમાં બીજો કોઈ પેવા દેવો ક્યાં કરે? ભલે ને અંતરમાં બિહારજો, વાંધો નહીં, ઘરના છોકરા પરિવાર સભ્ય બિહારજો, પણ જીવમાં ન પેવા જોઈએ, એ ધ્યાન રાખવાનું. આ હૈયામાં તો તમને બધો પરિવાર રાખવો પડશે ભાઈ, વ્યવહાર હલાવવા કરનાર, ધર્મમાં બેઠા હો, ધર્મનું પાલન કરવું પડશે. હૈયા સુધી પહોંચાડજો, પણ આત્માની અંદર કોઈને આવવા દેવો, ના ઘરવાળીને જવા દેવી, ના છોકરા છૈયાને જવા દેવા, માલ મિલકત કોઈને અંદર પ્રવેશ કરવા. અંતર તો એક મારો મહારાજ છે, બીજું કોઈ ના હોય શકે. સમજાય ને? આટલી સ્થિતિ મજબૂત ખપે. ભગવાન સિવાયનું જો આત્મામાં હશે તો રાખી શકાશે અને સુખ આવશે નહીં. એટલા માટે અંદર તો કોઈને આવા જ ન દેવા. ભલે દિલ કોઈને દઈ દેજો ને દિલમાં બેહાજો, એમાં કોઈ વાંધો નહીં, પણ આત્મામાં કોઈને નહીં મૂકવા. આવો મારે મંદિર જીવન પ્રાણ હસીને બોલાવતા રે. હે પ્રભુ, આ મારા જીવ રૂપી મંદિર છે ને, એમની અંદર તમે પ્રેમથી પધારો, હસતા હસતા તમે મારી અંદર આવીને નિવાસ કરો. આવી સ્વામી ભગવાનને પ્રાર્થના કરે. એટલા માટે સ્વામીએ ભગવાન શ્રી હરિને જીવન પ્રાણ તરીકે સંબોધ્યા છે. આપણા આત્માના પણ આત્મા એ છે, ભગવાન છે આપણા આત્મામાં, ત્યારે આપણા આત્મા શરીરને હલાવી ચલાવી શકે. બાકી જો ભગવાન નીકળી જાય ને તો આત્મા કાંઈ ન કરી શકે. એટલા માટે એને ટકાવી રાખવાના. એના માટે ભગવાન સ્વામિનારાયણ અને દરેક ભગવાનના આવા રસિક ભક્તો છે ને, એના માટે જીવન પ્રાણ રૂપ છે. કાર્યાણીને 10મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજને શરીરે કંઈક તાવ જેવું જણાયું, સગડી તાપતા હતા. મુક્તાનંદ સ્વામીને સ્વામિનારાયણે ભગવાને કીધું કે સ્વામી અમારી નારી જુઓ તો કંઈક કસર જેવું જણાવ્યું. એટલે સ્વામીએ નારી જોઈને કીધું મહારાજ કસર તો બહુ છે. અને પછી પાછું એમ કીધું કે હે મહારાજ, હમણાં સત્સંગીને કઠણ કાળ વર્તે છે. શું કામ? તમે એના બધા એના જીવન પ્રાણ છો. તમારા શરીરે જો આ કસર હોય તો સત્સંગી માટે તો કઠણ કાળ કહેવાય. એમ સ્વામી કે જીવ માત્રના ભગવાનના ભગતને માટે તો ભગવાન છે એ તો જીવન પ્રાણ સમાન છે. એમ જો એવા સાધુ પુરુષોની માફક આપણે જો ભગવાન જીવન પ્રાણ બની જાય ને તો કામ થાય. મોટા ભાગ હોય ને તો થાય હો. મોટા ભાગના માણસને હેત ભગવાન સિવાય અન્યત્ર કરતા હોઈએ છીએ આપણે, એટલે જગતનો મોહ છે ને ટળતો નથી, વારે વારે ફસાઈ જાય. એનું કારણ આ જગતનો મોહ ટળતો નથી ને ભગવાનનો મોહ લાગતો નથી. ઘડીક લાગે ન લાગે હું તેને છૂટી જાય, અહીંયાથી નીકળતો નથી પાછો. એવો ભગવાનનો મહિમા સમજાય ને ભગવાન મારા પ્રાણ છે, આવું જો સમજાય ને તો થાય. એટલા માટે પ્રેમાનંદ સ્વામી એમની પાસે આપણે એવી પ્રાર્થના કરીએ કે સ્વામી તમને જેવા ભગવાન સમજી ગયા ને તમને જેમ તમારા આત્મા ભગવાન સમજી ગયા ને એવી સમજણ, એવી દ્રઢ સમજણ અમારા જીવનમાં આવે નહીં. પણ સ્વામીને પ્રાર્થના કરી તમે થોડી કૃપા કરજો, માર્ગે ચાલે તો થોડુંક બળ તો મળે. એ માને ત્યાર પછી સ્વામી આગળ લખે છે, વાલા તારું રૂપયનો પમ ગૌર મૂર્તિ મન માગમે રે ડોલ. હે સ્વામી કે પ્રભુ તમારું રૂપ કેટલું એકદમ સફેદ છો. કેવા સફેદ? જેવા ઘનશ્યામ મારા દર્શન આપે રહ્યા ને એવા સફેદ ધોળા છો. સફેદ રૂપનું સ્વામી અહીંયા વર્ણન કર્યું છે કે એટલું જ નહીં, ઘણા સંતો લગભગ કાવ્ય કીર્તનો સાંભળશો તો ભગવાન સ્વામિનારાયણના રૂપને સફેદ રૂપે જ વર્ણન કર્યું. અહીંયા દીઠું મુખડું ચંદા કેરે ડોળે રે, તિલ દક્ષિણ ગૌર કપોળે રે, બ્રહ્માનંદ કહે મુનિ તેને ખોળે રે. ગૌર કપોળે સફેદ વર્ણન કર્યું. શુભ ગૌર કપોળે તિલક રાજુ, તેમાં લોભાણું મનડું મારું,
એક એટલે લગભગ આ કીર્તન આવે જાગરણમાં લગભગ આવે ને તિલનું એક નવતમ ત્રાજવું વ્રજ ચંદારે કંકોળે ગૌડ કપોળ વ્રજ ચંદારે કાજુ રાજે છે ગૌર સુભગ તિલ ત્રાજવી આ બધું જાગરણના કીર્તન એમાં ભગવાન સ્વામિનારાયણ એકદમ શ્વેત રૂપે વર્ણવ્યા છે. હારે ગિરધરની નવલ પિંડી ગોરી હારે બ્રહ્માનંદની છે જીવન દોરી રે નંદલાલો. સ્વામિનારાયણ ભગવાનને સફેદ રૂપે જ વર્ણન કર્યા. ભગવાન બહુ શ્વેત મૂર્તિ હતા. એવા જ ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ રૂપે ભાઈ હે શ્વેત મૂર્તિનું દર્શન આપે. આવી મૂર્તિ જો હૈયામાં કંડારાઈ જાય ને આ જગતના સુખ આપોઆપ છૂટી જાય, છોડવા ન પડે. આપણે આ થોડુંક નહીં જેવું ભગવાન અહીંયા સુખ મૂકીને એમાં બંધાઈ જાય. હા બહુ મીઠું લાગે સમજે ને અઘરું ને. એટલે આપણા સંતો કહેતા સંસારીના સુખ જેવા જાંજવાના પાણી જેવા દેખાય નહીં હશે થોડું ઘણું ઉપરથી નાખ્યું ઠાકોર થોડું ઘણું તો હશે નહીં હોય તો નાતમાં જ કહેવાય. પણ કેવળ કેટલું સુગર કોટેજ આપણે આટલું જ મૂક્યું જાજુ નથી. સુગર કોટેજ પૂરતું. નાનકડી વાત બોલો ડીઝલ કરીને ઘેટા બકરા ચારતો સમજે ને ઘેટા બકરા ચારી આજે લઈ આવતો દોવાઈ થાય એની ઘરવાળી અમારે શહેરમાં દૂધ વેચી આવે પાછી ફરે ને ત્યારે છોકરા કાંઈક ને કાંઈક મીઠાઈ લઈ આવે કોઈ સુખડી લઈ આવે કોઈ ઉલું લઈ આવે દરરોજનું રૂટીન થઈ ગયું. હવે એક દિવસ એનો પાડોશી હતો એને બીજાને પૂછ્યું કે બીજા તમે શેરના સુખડા દરરોજ ખાવે કે તો ખરો શેરનું સુખડું છે કેવું? એટલે તો શું વાત કરો તમે શેરના સુખડા હું તો કોઈ ચાખ્યું ને. અરે તારી બૈરીને છોકરા તો દરરોજ ખાય ને શેરના સુખડા. શું વાત કરે તો કે હા તો વડાને ચટકી લાગી આ આવતીકાલે વાત હવે હવારે નીકળી ગયો ઘેટા બકરા લઈને પાછો વેલો વળી આવ્યો ઓલી આવે એના પેલા વળી આવ્યો બકરાના વાડામાં પૂરીને બેસી ગયો. હમણાં આવે એટલે એકલો શેરનું સુગડું ચાપતું હો. ઓલી ગઈ દૂધ વેચવા દૂધ વેચીને પાછી ફરતી હતી. આજે ભૂલાઈ ગયો સુગડું લેવાનું. ગામની બારે નીકળી ગઈ તો એ ખબર પડી કે છોકરા હેવાઈ ગયા કાંઈ નહીં લીધો તો કચિયો કરશે. પાછી વળી ગામની બારે જ દુકાન હતી એમાં જઈને પૂછ્યું મીઠાઈ જેવું કંઈક છે તો મીઠાઈ જેવું બીજું તો કાંઈ નથી ગોળ છે ગોળ કપતો તો દઉં તો કે આજે ગોળથી લભાવી લેશે બીજું શું. હવે જૂના જમાનામાં ગોળ થોડા આવતા કોલા ગઢા ભીડીને રબડીઓ ગોળ આવતો. હવે એ તો આટલાને છેડે બધાય નહીં નાખ્યો માટલામાં ગોળ લઈને ડોસી થઈ ચાલી રસ્તામાં આવી તો ઊંટિયો લાડ કરી ગયો. ઊંટિયો લાડ કરી ગયો તો એને જોઈ ગઈ ડોસી આ ઉપાડવા જેવું હોય લીપણમાં કામ લાગે એમ છે. આ લીપણમાં નાખે તો સોલિડ લીપણ થાય એમ છે. એટલે એ બધી વીણતી આવે એક એક કરીને માટલામાં નાખી એને ખબર નહીં ગોળ પડ્યો અંદર બેસી જોઈએ ઘરે પહોંચી તો એકદમ બરાબર મિક્સ થઈ ગયું હો એકદમ સરસ મજાનું. ઓલો રાહ જોઈ બેઠો હમણાં આવે તો ઉપાડું અને જેવી ઓલો માટલું મૂકીને ઘરના કામમાં જાય ને વાડામાંથી દોડતો આવ્યો માટલું ઉપાડીને સીધો બકરાના વાડામાં જઈને બાવળીને છાંયે બેસી ગયો અને જ્યાં માટલામાં હાથ નાખ્યો આ રસગુલ્લો સીધો માહિતી ગોળ નીતરતો હતો. વિચાર કરે કે મારી દોસ્તીને છોકરા આ ખાય ડરવટ થોડીક વાર તો વખાણ કરે પછી જેવું મોઢામાં મૂક્યો ને ગોળનો સ્વાદ એવો તાળવે ચોટ્યો ને ઓહો આવું બધું ગોળ કેટલી વાર હોય પછી ગોળ રોકર્યો ત્યાં તો બોલે પાડોશી રે બીજલા આજે શેરનું સુગડું ખાધું છે કેવી તો વાત કર. હારું પેલું વેલું તો ગળહટું લાગતું તો હવે ડચુરિયા લેલું આવું છે ભાઈ. થોડું થોડું લાગે સુખ છે બાકી નથી સુખ ભાઈ. એટલે પ્રેમાનંદ સ્વામી લખે સુખ તો આની અંદર છે. એવી ભગવાન સ્વામિનારાયણની ગૌર મૂર્તિ સફેદ મૂર્તિ એમાં સ્વામી કે મારું મન તો એવો ચોટી જાય રહ્યું એમાંથી બહાર નીકળવાનું મન ન થતું. એમાં પછી સ્વામી પ્રેમાનંદ સ્વામી તો હવે આગળ વિશેષ એવું વર્ણન કરે. પ્રેમાનંદ સ્વામી કે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ જેટલી સફેદ હતી એટલું જ સામે વાલા તારું જોબન જોવા કાજ કે ચિત્ત ચરણે નમે રેલો. તમારી યુવા અવસ્થા કેવી એક માં ચિત્ત નમી જાય ત્યાં યુવાન અવસ્થા એનું વર્ણન સ્વામી કે યુવાન યૌવનવંતી મૂર્તિ જોવા ઈચ્છાની સ્વામી વ્યક્ત કરી ઈચ્છા. જેમ પ્રેમીને પોતાના પ્રિયતમનું રૂપ આકર્ષણ હોય તેવું પ્રિયતમને એના પ્રેમીનું રૂપ પણ એટલું જ
આમે આકર્ષણ હોય. એટલા માટે કહેવાય ગયું સુભાષિતોની અંદર કે કન્યા વરે તે રૂપમ, રૂપ દીઠું એટલે બધું પૂરું, બધું ભૂલાઈ જાય હો. ગમે એટલું સુખ પેલે દીધું હોય બધું ભૂલાઈ જાય, એમાં ફસાઈ જય સ્વામિનારાયણ, પૂરું થયું. પછી ભલે જે થવાનું થાય. એટલે આવા ખોટા મોહ પાસમાં પડવું નહીં. બસ રૂપ તો ભગવાનનું છે ભાઈ. એ જેમ આકર્ષાય છે ને રૂપની અંદર, એમ પ્રેમાનંદ સ્વામી કે મહારાજ તમારું યૌવન રૂપ એટલું મધુર છે કે એની અંદર મારું ચિત્ત એવું પરોવાઈ જાય કે તમારા ચરણમાં આવીને નમી જાય. મારું ચિત્ત ત્યાં સ્થિર થઈ જાય. તમારી યુવા અવસ્થા જોઈને પ્રેમાનંદ સ્વામી કે મહારાજ મારું ચિત્ત તમારે ત્યાં નમી જાય. મસ્તક નો નમાવીએ પણ ચિત્ત પણ ત્યાં નમી જાય કે તમારા ચરણારવિંદમાં એવું તમારું અદ્ભુત રૂપ છે. અને જ્યારે આ હૈયું ચિત્ત નમે ને ત્યારે પાકું નમન કહેવાય, બાકી તો લટક સલામ કહેવાય. અમારા તો વાત કરે, નાના સંતો વાત કરે કે હરિભક્તો તમારા દર્શન કરવા આવે, કોઈ દંડવત કરે, કોઈ પગે લાગી, ત્યારે તમે શું કરો? આશીર્વાદ દઈ બીજું. ત્યારે સંતોએ કીધું સ્વામી દર્શન કરવા આવે ને એ અમને નમે ને એને પેલા અમારું ચિત્ત છે ને એને નમાવી દે એના ચરણમાં. કારણ કે આત્મા કોણ જાણે કેવોય બળ્યો હશે, કેવોય ભજની હશે, આપણે ઓળખતા ન હોઈએ. હરિભગત અવસ્થાએ કરીને મોટા હોય અને નાના બી હોય, પણ એનો આત્મા કેટલો મોટો હોય આપણે ક્યાં ઓળખીએ? મસ્તક ચિત્ત નમાવી દે એના ચરણે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બહુ રાજી થયા. આવી જેની સ્થિતિ હોય ને, એકબીજાનો પરસ્પર મહિમા સમજાઈ ગયો હોય ને, એને જ ભગવાનનો આવો મહિમા સમજાય, બાકી બધાને સમજાય નહીં. એના માટે આ છે. અને જે આવો પ્રેમી ભગત હોય, ભગવાનના રૂપની અંદર આકર્ષિત થઈ ગયું હોય મન, જેનું ચિત્ત ખેંચાઈ ગયું હોય, એની દશા બદલાઈ જાય. અને જ્યાં નજર કરે ત્યાં ભગવાન દેખાય, બીજું કાંઈ ના દેખાય. જ્યાં જોઈએ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાષણ. આવી સ્થિતિ થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજમાન છે. એ વખતે ઠવી ગામનો ભગત, ભગો ભગત કોળિયાતીનો દર્શન કરવા આવ્યો. મહારાજના દર્શન કર્યા, વંદન કર્યા. મહારાજની આગળ આવીને કીધું કે પ્રભુ મને સાધુ થવું, ત્યાગી બનાવી દો મને. સ્વામિનારાયણ ભગવાન કે ભગા તને ત્યાગી થઈને શું કરવું? તું ઘરમાં રહે કે ત્યાગી રહે? તું ઘરમાં રહેશ તો ત્યાગી જેવો જ છે. તું તને હું જરૂર સાધુ થવાની? તારો જીવ જેટલો પડ્યો કે તું સંસારમાં પડ્યો તો ત્યાગી જેવો રહીશ. અને પછી એને હારે નક્કી જ કરી લીધું અને જીવન પર્યંત નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કર્યું. અને ભગવાનમાં પ્રેમ કેવો! સ્વામિનારાયણ ભગવાનનું દર્શન થાય તો એવો આનંદ થઈ જાય, એવો આનંદ, શરીરનું ભાન ન રહે. ગારો લીપતા હતા, ગારાના ઘોડા ઉપર દેતા હતા. સ્વામિનારાયણ ભગવાન આવ્યા દર્શન દેવા જોવા માટે, ત્યાં વંડી ચણાતી હતી. એટલે ભગવાન આવે તો એના આમો જોવા ગયો ભગો. તો ઓલો કહ્યું કે ઘોડા આવ્યો ગારાના પછી બીજી વાર. ત્યાં ભગુજી કીધું કે ભગા મહારાજ આવ્યા દર્શન કરને. દર્શન કરવા ઉતર્યો તો ખરો, પણ જેવા ગારાવાળા હતા ને એવા મહારાજના ચરણમાં માંડ્યો લેપવા. એને કાંઈ ભાન નહીં. ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી ગયા, દરબારમાં જાય તો ડોસીઓ જોઈ કે આવી પૂજા કોણ કરી તમારી? મહારાજ કેવો પ્રેમી ભગત બની ગયો ને, આજે પૂજા કરી લીધી. ત્યાં તો જીવુબા અને લાડુબા પછી પાણી ભરી આવીને ચરણ ધોવરાવ્યા. અને ચરણ ધોવરાવતા ઓસરીમાંથી જે પાણી નીતરતું હતું નીચે ઉતર ખોબો ભરી ભરી અને ભગો ત્યાંથી પાણી પીવે માથે ચડાવતો જાય. પછી સભા થઈ, સભામાં બેઠા શ્રીજી મહારાજ અને ભગો બી સભાની અંદર બેઠો. અને ત્યારે કોઈ હરિભગતે કીધું કે ભગા તારા હાથ પગ તજો ગારાવાળા પડે ને આમને આમ બહેર્યો છે. તઈ તો એને ખબર પડી કે મારા હાથ ગારાવાળા પડ્યા. ત્યાં સુધી એને ખબર નથી. આ પ્રેમીની સ્થિતિ છે. પ્રેમી ભગવાનના સ્વરૂપની અંદર એટલો મોહિત થઈ જાય કે એને પોતાના શરીરનું જરાય ભાન રહેતું નથી. એટલા માટે પ્રેમાનંદ સ્વામી કહે આવો મારા રસિયા જીવને મરમ કરી બોલતા રે લોલ. આવો વાલા પ્રેમ સખીના સેણ મંદિર મારે ડોલતા રે ડોલ. પ્રેમાનંદ સ્વામી કે જેમ પ્રેયસી પોતાના પ્રિયતમને પોતાની સમીપે બોલાવે, એમ ભગવાન સ્વામિનારાયણને સ્વામી કે હું મારી પાસે બોલાવું છું. ક્યાં? આવો મારા રસિયા રાજીવને મર્મ કરી બોલતા. પાછા આવો તો એમને એમ મર્મ વચન બોલતા આવજો, કોઈને ખબર ન પડી જાય જોઈએ. હા, મર્મ વચન સમજો તમે? જયેશભાઈ મર્મ વચન સમજે?
આ મર્મ વચન કોઈને ખબર ન પડી, બોલનારો ને સાંભળનારો બેનાને જ ખબર હોય, ત્રીજાને કાંઈ ખબર ન પડે. મર્મ ભરેલા શબ્દો હોય, સમજાય એને સમજાય, બાકી બધાને સમજાતા નથી. ભગવાન સ્વામિનારાયણ એવા મર્મ વચનો બોલતા ક્યારેક ક્યારેક પોતાના પ્રેમી ભગવત આગળ જઈને ગુપ્ત રહસ્યની વાત કહી. અને ભગવાન સ્વામિનારાયણે જેમ કે ગોપીઓ હતી ભગવાનના મર્મને સમજી હતા, આંખના ઈશારે સમજી હતી. બે પ્રકારે, બોલીને થાય, બાકી આંખના ઈશારે થાય. ગોપીઓ આંખના ઈશારે સમજી હતી કે ભગવાનમાં આપણામાં પ્રેમ છે, પણ જો ભગવાનની મરજી મથુરા જવાની છે ને તો આપણે રોકશું તો રોકાઈ જશે, પણ જેવો હમણાં ભગવાનને આપણા પ્રત્યે પ્રેમ છે ને એવો પ્રેમ રહેશે નહીં. ભગવાનની આંખ જોઈ, ગોપીઓ મરજી સમજી ગઈ અને એક બાજુ ખસી ગઈ. આંખના ઈશારે જ ને, આંખના ઈશારે સમજાવ્યા બધા, આંખના ઈશારે સમજી જાય. એવા પ્રેમી ભગત એકબીજાને કોઈને વાત કરવી ને તો આંખના ઈશારે વાતો થતી હોય, મર્મ કરી ક્યારેક બોલાવતા હોય. સ્વામિનારાયણ ભગવાન ડાંગરવા ગામના રતનબા અને જતનબા આ બધા પ્રેમી ભક્તો એમને કીધું કે એક દિવસ તમે આવો બધા ઉત્સવમાં, વડતાલ ઉત્સવ કરવો છે તો વડતાલ આવજો ઉત્સવમાં, પણ ગાદલા, ગોદડા, કોઠી, પાથરણા, ભેંસ, ગાયો જે કાંઈ હોય એ બધું લઈને આવજો. ત્યાં જેતલપુરમાં યજ્ઞ કર્યો, કીધું આટલી વસ્તુ બધી ત્યાં લઈને આવજો. મર્મ શબ્દો કીધા, પણ હવે સમજનારા સમજે. આ તો બધાએ દર્શન કરવા ગયા તો ખરા ને, ત્યાં જઈને શ્રીજી મહારાજે પૂછ્યું કે ભેંસો, ગાદલા, ગોદડા, મોદલા આ બધા લઈને આવ્યા કે નહીં? અરે મહારાજ, એ તો ઉત્સવમાં દૂધ જેટલા ખપે એટલા વેચાતા લઈ લેશું, એની હું જરૂર હતી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે હવે તમે ગાદલા ને ગોદડા રાખી લેજો, બળદ હોય ખેડી લેજો. હવે તો એટલે હરિભક્તો પૂછ્યું કે મહારાજ એનું કારણ રહસ્ય શું? તો કયો? તો કે ડાંગરવામાં ધાડ પડીને તમારા ગાય બળદ બધા લૂંટાઈ ગયા, હવે કે તમારા ઘરે છે નહીં. હવે આ મર્મ શબ્દ તો સમજાય ને સમજાય, બધા એને તો સમજાય નહીં. ઉત્સવ કરવા હરિભગતને બોલાવ્યા, કીધું આવજો ઉત્સવ કરવા. અહીંયા પણ ખેતરમાં પાક તૈયાર થઈ ગયો તો, લણાઈને ઢગલો થઈ ગયો તો, ખડામાં ભર્યા હતા, સાચવવા કોઈ તો ખપે. મહારાજે કીધું કેટલાક તો તૈયાર થઈને નીકળી ગયા ગામમાંથી, અને એકાદ જણો રહી ગયો કે ના ના એ બધું થોડું મૂકી દેવાય, સાચવવા કોઈ તો ખપે ને. ત્યાં ગયા ત્યારે કીધું ફલાણા ભગત ના આવ્યા તે? સ્વામિનારાયણ ભગવાન કે એ ચિંતા એ નહીં કરશે, હવે તમારી ચિંતા અમારે થઈ. હરિભગત તો બિચારા કાંઈ સમજ્યા નહીં, પણ પછી કહેવાય કે ચોર લોકો ખેતરમાં આવ્યા, ધાડા નાખ્યા. આ જ્યાં ઉત્સવ ઉપર ગયા હતા એના ખેડામાં જઈને બારી બાંધીને ઉપાડ જાય ને સ્વામિનારાયણ ભગવાન પાસે ચાબુકા માર્યો, રાડો કરી જાય, કોઈ દેખાતું નથી. ઓલો હાજર હતો એનું બધું લૂંટાઈ ગયું અને નતા એનું હેમખેમ રહી ગયું. આવા મર્મ શબ્દો ભગવાન સ્વામિનારાયણ ક્યારેક બોલતા, એટલે પ્રેમાનંદ સ્વામી કહે મારા ઘરે આવો તો ખરા, પણ આવા મર્મ શબ્દો બોલતા આવજો તો કોઈને ખબર ન પડે કે હું તમારે ત્યાં આવું છું. આવા ગુપ્ત રીતે તમે મારે ત્યાં પધારજો. આવો વાલા પ્રેમ સખી ના સેણ, મંદિર મારે ડોલ તારે ડોલ. પાછા છાનામાં નહીં, છુપા છુપાય નહીં, પાછા ડોલતા આવજો, મોજ કરતા આવજો, આનંદથી આવજો. ક્યાં આવજો? પ્રેમ સખી ના શેણ. શેણ એટલે ખબર પડે? શેણ એટલે એક સૈયામાં ભેગા સુવે ને એને શેણ કહેવાય. પ્રેમાનંદ સ્વામી પોતે પ્રેમી બનીને ભગવાન સ્વામિનારાયણને કહે છે કે મારી સૈયામાં તમે પધારજો, પ્રેમથી ડોલતા આવજો, મોજથી આવજો. એવો ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે આ પ્રેમાનંદ સ્વામીને પ્રેમ સખીને પ્રેમ હતો ને, એટલે આ શબ્દોનો અહીંયા પ્રયોગ કરી દે. હવે એનો એવો જેનો પ્રેમ છે એને માટે એ જ ભગવાન ધણી છે, એ જ ભગવાન. એના માટે પતિ કયો તો પતિ, માલિક કયો તો માલિક, જે કયો તે સર્વે સર્વા એના માટે એ ભગવાન જ છે. એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે કે મારે ત્યાં પધારો ને તો આ રીતે આવજો. વાલા તર રૂપયનો પમનાથ, ઉદર શોભા ધણી રેલો. હવે ભગવાન સ્વામિનારાયણ આખા રૂપનું વર્ણન કર્યું પ્રેમાનંદ સ્વામી છઠ્ઠા પદની અંદર. હવે 7મા પદમાં જ્યાંથી મૂક્યું હતું ને 5મા પદમાં ત્યાંથી પાછી ચાલુ શરૂઆત કરી. ઉદરથી મૂક્યું હતું ને પાછું ત્યાં ઉદર શોભા ઘણી રેલો, અહીંયાથી ઉપાડી પાછું. પ્રભુ તમારું ઉદર કેટલું શોભાયમાન છે. અલગ અલગ બધાય, કોઈ પીપળાના પાનની ઉપમા દે, કોઈ કેની ઉપમા દે, જુદા જુદા
રૂપે તમારા પેટની બધાય કોઈ ઉપમા દે છે, પણ તમારું ઉદર બહુ શોભાયમાન છે, રસમય મૂર્તિ છે, રસથી ભરેલો તમારું ઉદર છે. એવા તમારા ઉદરને હું મારા હૈયામાં ધારણ કરી અને એમાં લખેલા જે ચિહ્નો છે ને, ચિહ્નો તિલો, એને નિત્ય મનન કરીને એમાં જ મશગુલ છું. જે મહાસાગર હોય અમૃતનો, એની અંદર માછલું છે, એકદમ નિશ્ચિત થઈને વિહાર કરતો હોય ને, હે મહારાજ, આવી તમારી અમૃત રૂપી મહાસાગર એવી મૂર્તિ તમારા સ્વરૂપના નિર્ભયપણે હું વિચરણ કરું, વિહાર કરું છું. મારું મન સતત એમાં પરોવાઈને રહેલું છે. અને એ તમારા ઉદરની અંદર સરસ મજાની ત્રિવળી શોભતી હોય, 3 વળ વળેલા હોય, કેવું તમારું પેટ શોભતું હોય, એવી અનેક ઉપમાઓ સહિત પ્રેમાનંદ સ્વામી બહુ સરસ શબ્દો આની અંદર લખ્યા. પેટ પોયાણી પેરું પાનું, કેવા ભગવાન શોભતા છે. ઉદરયનો ઉપમરે નિરકી, ઉપમા પીપળ પાન ના સરખી. પીપળાના પાનની સમાન ઉપમા આપી ગયા. સ્વામિનારાયણ ભગવાનના ઉદરમાં રહેલી ત્રિવેણીનું ધ્યાન કરનાર ભક્તને બધી જ પ્રકારના સુખ ત્યાં મળે છે. કારણ કે નાભીનું સ્થાન ત્યાં છે ને, ત્યાંથી બહુ સુખ મળે છે. બધી જ પ્રકારના વિષય વિકાર ત્યાં જઈને છૂટી જાય. દોષ માત્ર ત્યાં ધ્યાન કરે એનો તો દોષ માત્ર છૂટી જાય. અને ઘણાને સ્વામિનારાયણ ભગવાને પોતાના પેટ બતાવીને નિશ્ચય કરાવે. અને બ્રહ્માનંદ સ્વામી કીધું, એનું પેટ જે ધામમાં પહોંચી જતો હોય, બીજાને હું વાત કરવી. સ્વામિનારાયણ ભગવાનના કેટલાક તો એવા દિવ્ય ચરિત્રો છે. દાદા ખાચરને ભટ્ટવદરથી પરણાવીને પાછા વળતા રસ્તામાં ચારોડી ગામ આવ્યું. ચારોડી ગામમાં ભગવાન સ્વામિનારાયણને દર્શન માટે કેટલાય માણસો આવ્યા. મહારાજે માનકી ગોળી ઊભી રાખી. એટલે એ વખતે પાર્ષદ ભગુજીએ શ્રીજી મહારાજ માટે પાણીનો લોટો લઈ આવ્યા. લોટો લઈને ભગવાન સ્વામિનારાયણ જળપાન કરવા બેઠા. મોઢામાંથી પાણી ઉતરે, કાચના ગ્લાસમાં કેમ પાણી સીધું ઉતરે, એમ પેટમાં પાણી ઉતરતું હતું ને. ગામના રામજી કરોડ, એનો ભાઈ ખીમા કોરાટ, આ 2 જણા જુઓ, આનું પેટ પ્રજો. હવે કાચના ગ્લાસમાં જગમાં જેમ પાણીની ધાર કેમ આવી જતી હોય, એમ આમાં મોઢામાંથી પાણીની ધાર આવી જાય. આ નક્કી આ ભગવાન છે. આના સિવાય ભગવાન કોઈ હોય જ ન શકે. નક્કી થઈ ગયું આ ભગવાન છે. એમ સ્વામી કે આવા દિવ્ય ચરિત્રો સ્વામિનારાયણ ભગવાને કર્યા ને, પોતાના અંગો દ્વારા પણ કેટલાયને પોતાના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરાવ્યો છે. આવી ભગવાન સ્વામિનારાયણની મનુષ્ય દેહની મનુષ્ય ચેષ્ટાઓ પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે છે. કેમ ભગવાનને પોતાના પ્રેમી ભક્તોને પોતાના સ્વરૂપમાં મનની વૃત્તિ સ્થિર થાય, વધુ ને વધુ કેમ જીવ મારામાં જોડાઈ શકે, એના માટે ભગવાને આવા ચરિત્રો કે ક્યારેક તો ભગવાન બહુ મોજ કરાવતા, પોતે અદ્ભુત આનંદ આપ્યો ને આનંદ અપાવતા બી ખરા. ક્યારેક બધાને રાજી રાખતા, કોઈ ઉદાસ ન થતું એનાથી. એવી લીલાઓ કરીને રાજી કરે. સ્વામિનારાયણ ભગવાન ફરતા રામપરા ગામમાં પહોંચ્યા. ગાડામાં બેઠા હતા. આડે ગામની બાબડે બળદગાડું ઊભું રહી ગયું. ત્યાં બળદે પોદરો કર્યો. ત્યાં જીવીબાઈ કરીને દોડતી આવી પોદરો ઉપાડવા માંડી. ભગવાન સ્વામિનારાયણ, હે ડોસી, પોદરો ઉપાડજે નહીં, અમારા બળદનો. યાર ડોસીમાં તો ઘડીક વાર ઉભા રહી ગયા. મારે આમે જોયા, દેખાવડે બહુ રૂપાળા લાગ્યા અને કઈક મોટા માણસ લાગે, આમાં મોહ પામી બેઠા. ભગવાન સ્વામિનારાયણ કે ડોસી પોદરો ઉપાડતી નહીં, આ મારા બળદનો પોદરો. યાર ત્યારે જીવી ડોસી બોલી કે તમે દેખાવ મોટા માણસ છો ને પોદરામાં શું મોહ પામી પડ્યા? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે એક શરતે દઉં પોદરો ભક્તો હતો. તારા ધણીનું નામ લે. તારું નામ શું? તો મારું નામ જીવી. તારા ધણીનું નામ? ના રે, અમારાથી નામ ન લેવાય. અમારાથી નામ ન લેવાય ધણીનું. વાત એ સાચી. હવે તો કયો જમાનો સીધો, અરે મુકેશ, આકલ મારે ઓલા બિચાર દોડીને આમ પડ્યો. નામ જે ભાઈ ડોસી ના બોલી તે ના બોલી. પછી ભગવાન સ્વામિનારાયણ કે જો તને પોદરો જોઈતો તો તારા ધણીનું નામ લે. અને પછી ના છૂટકે જીવભાઈ કીધું મારા પતિનું નામ કમળસિંહ. સ્વામિનારાયણ ભગવાન તારા પોદરા કરતા તારા ધણી કરતા તારા પોદરો વાળો થયો. તારા ધણીનું નામ લીધું પણ પોદરા માટે હેરો કરીને તોય કર્યા. પછી કીધું તારા ધણી શું કામ કરે? નાનકડી આટલેલા બોલ્યા જાય. એને બેયને બોલાવ્યા અને બેયને કીધું હાલો મારે ગયા ગઢડે. ગઢડે લઈ ગયા. ગઢડાની અંદર દાદા ખાચર દ્વારા એને ઘર કરાવી દીધું. ઘરમાં રોક્યા, ત્યાં સુખેથી રહ્યા.
એક દિવસ ભગવાન સ્વામિનારાયણ એના ઘરે ગયા, બહારથી ધુમાડો નીકળતો હતો એટલે બૂમ પાડી, કમળસી આ ધુમાડો શાનો? ત્યારે જીવી ડોસી કે મહારાજ કમળસી નથી, બારે ગયા, હું ઘરમાં રોટલા ઘડું રી. અને ત્યાં ભગવાન દોડતા ઘરમાં કે ડોસીમાં તમને રોટલા ઘડતા આવડે? એમ જે આવડે એવા બનાવી લઈએ અમારા મને. સ્વામિનારાયણ ભગવાન કે હું શીખાડું, એક બાજુ ખસતમ. અને કમળ ડોસીને જીવી ડોસીને એક બાજુ કરીને ભગવાન સ્વામિનારાયણ ખુદ બેઠા હો. પેલા શીખવાડ્યું કે આમ કરવું, લોટ કથરોટમાં લેવો, થોડુંક પાણી લેવું, મિક્સ કરતા થોડુંક પાણીમાં હાથ બોળતું જવું અને લોટને ચીપતું જવું, બરાબર ચીપાઈ જાય પછી બરાબર ઘડીને નાખવું. આટલું કહીને પછી પોતે પ્રેક્ટિકલ કરાવ્યું. રોટલો એકદમ તૈયાર થયો, ઘડીને ચડાવ્યો, ગરમ થયો, ઉથલાવ્યો અને પછી બરાબર પકાવીને જ્યાં ફૂલાવ્યો ને ગોળ દડા જેવો રોટલો થયો. ગોળ દડા જેવો રોટલો થયો ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે જીવી આમ રોટલા ઘડાય, આમ. તે ડોસી નતા રોટલા ઘડતા, પણ આ પ્રેમી ભગતને માટે ભગવાન જે કરવું ને તે કરવા તૈયાર થયા. રોટલો તો ઘડી ગયો, પણ હવે લોખો રોટલો ખાવા છે, આના ભેગું કાંઈ છે? તો કે શાક છે ને, શેનું શાક? તો કે સવારે દરબારમાં વૈતા થતા હતા ને, પાલકોના દૂઠિયા પાંદડા હોય ને એ નાખી દેતા હતા. હું ખણી આવી, હું વઘાર્યું. ક્યાં? તો કે આને કે વઘારે કહેવાય, હાલો હું વઘારી દઉં. એમ કે વઘારેલું શાક કથરોટમાં નાખ્યું, તપેલીમાં ઘી નાખીને ફેરી પોતે વઘારી કર્યું, થોડીક વાર ગરમ કરી, હવે શાક બરાબર જામી કહેવાય. આવી લીલા કરી. હવે ડોસીને આ લીલા ભૂલાય કોઈ દી. એટલે પ્રેમાનંદ સ્વામી કે આ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ, ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પધાર્યા, મનુષ્ય દેહમાં આવ્યા, પણ મનુષ્ય જેવી ચેષ્ટાઓ કરી પોતાના પ્રેમી ભગતને પોતામાં કેમ વધુ ને વધુ એક થાય એના માટે ભગવાન સ્વામિનારાયણ આવી અદ્ભુત લીલાઓ કરી છે. અને એ શાક વઘારીને પોતે જમ્યા અને જીવી ડોસીને પ્રસાદ આપ્યો, સાર્થક કરાવી દીધો. આમ લાડ લડાવ્યા છે. વાલા તારી નાભી નવતમ રૂપ, ઊંડી અતિ ગોળ છે રે લોલ. કટિલંક જોઈને જાદવરાય, કે મન રંગ ચોળ છે રે લોલ. હે મહારાજ, તમારી નાભી કેવી ઊંડી, એકદમ ગોળ. કોઈ તો કુવાની ઉપમા દીધી, ગોળ કુવો ને ઊંડો હોય ને એવી મહારાજની નાભી છે. પાછી એવી સોહામણી, એવી શોભતી, ઊંડી ને ગોળ, એવી નાભી જોઈને સ્વામી કહે એવી ગોળ છે ને એમાં મારું ચિત્ત પરોવાઈ જાય. ઊંડી એકદમ ગોળાકાર રૂપે ભગવાનની નાભી. એક ભગવાન સ્વામિનારાયણ એવા છે વાલા ભક્તો, ભગવાનની મૂર્તિ એવી છે કે એમાંથી બધાય સુખ મળે. પંચવિષયના સુખ બધાય એમાંથી પાછા એકી સાથે મળે. આપણે જમવા બેસીએ તો લાડુનું સુખ તો લાડુ જેવું મીઠું જ મળે, મરચું ખપતું તો મરચામાંથી લેવું પડે, મીઠું ખપતું ખારું ખપતું તો મીઠામાંથી ઉપાડવું પડે. જુદા જુદા નહીં, પણ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ એવી કે પાંચે વિષયના સુખ એક અંગમાંથી લેવા માંડો તેમાંથી મળે. તમને નાસિકા ગમી ગઈ તો નાસિકાનું ધ્યાન કરો, એમાંથી બધાય સુખ મળે. પાંચે પાંચ સુખ ભેગા મળે. જે જે ભગવાનના અંગમાં જેનું જેનું ચિત્ત ચોટી ગયું એમાંથી પંચે વિષયના સુખ એમાંથી એને પ્રાપ્ત થાય. પછી બીજા સુખ લેવાની એની જરૂર નથી પડતી, આમાંથી જ મળી જાય. એકી સાથે મળીને પાછું આવું કાયમને માટે કોઈથી નાશ જ ન પામે તે. લાડુ ને શાક તો ખાધું એટલે પૂરું. જય સ્વામી ઘરેથી ઉતરી ગયો પછી સ્વાદ કયો એનો? પછી શું સ્વાદ હોય એનો? એવી ભગવાનની મૂર્તિ પ્રેમાનંદ સ્વામી કહે આવી તમારી રસમય મૂર્તિ એકવાર મળી જાય ને એ સુખ લાખો વર્ષ સુધી એમને એમ ટકે. કોઈ દી સુખ જાય નહીં, આવું તમારું સુખ છે. ભગવાન સ્વામિનારાયણની સાથે બ્રહ્માનંદ સ્વામી રહેતા ક્યારેક ક્યારેક મહારાજની નાભી જોઈને રમૂજ કરી દેતા. એક દિવસ શ્રીજી મહારાજ કોઢે હતા અક્ષર ઓરડીની અંદર. ઉનાળાના દિવસો હશે જે હશે તે મહારાજ પેટ ખુલ્લું રાખીને ચતા સુતા હતા. અને એમાં અચાનક બ્રહ્માનંદ સ્વામીનું આવવું થયું ને મહારાજને આ રીતે જોઈ ગયા. દોડતા બ્રહ્માનંદ સીધા જોયા, ડૂટીમાં સીધો પોકો જ દીધો. ભર અવાજ કાઢ્યો ને ઝબકીને જાગી કે મારા છે કોણ? બ્રહ્માનંદ. મહારાજ હસપડ્યા, સ્વામી આવું. મહારાજ આવું દર્શન ફરીવાર ક્યારે મને થાય? બેઓ આવા પ્રેમી ભગત, આવા પ્રેમી સાધુ, એવો મહિમા સમજનારા. લાગ મળ્યા તો ચોટી જ જાય, મૂકી જ નહીં. એવા ક્યારેક ક્યારેક ભગવાન સ્વામિનારાયણ બાથમાં ગાડીને મળતા. એક દિવસ ગઢડામાં સભા થઈ. સભાની અંદર રાત્રિને મોડે સુધી સભા આવી એટલે લગભગ ધીરે ધીરે બેઠા બેઠા જોકા ખાતા ખાતા હરિભક્તો ઊંઘવા માંડ્યા, સંતો ઊંઘવા માંડ્યા.
થોડા ગણતરીના સંતો બાકી રહ્યા. એટલે શ્રીજી મહારાજે પૂછ્યું કે સંતો આ બધા ઊંઘી કેમ જાય ને બધા, આની હું ગુડાડ્યો હતો. સ્વામી કીધું કે જો મહારાજ હું ગુડાડ્યો તો એક પૂછ્યું મુક્તાનંદ સ્વામીને કે સ્વામી આની હું ગુડાડ્યો તો શું કરાય. હવે મુક્તાનંદ સ્વામી બે શબ્દ બોલે ના બોલે ને ત્યાં તો બ્રહ્માનંદ ઉભો થઈ ગયો. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ જો આને ઊંઘતા ઉડાડવા હોય તો એક જ કામ થાય, અત્યારે તમે જેટલા જાગે ને બધાને વાતમાં લઈને બેઠો, આવતીકાલે બધાને વાત કરશો તમે હુઈ ગયા ને રહી ગયા, પછી પસ્તાવો થશે એને, પછી કોઈ નહીં ઊંઘી. મહારાજ ઈ વાત બરોબર, થાવ ઉભા મોડો મોડો પડવા. એ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધાય સંતો વારા ફરતી મળતા આવે. એમાં પ્રેમાનંદ સ્વામી કે મારો વારો આવી ગયો, હું થોડોક બટુકડો, હું જેવો મહારાજને ભેટો ગયો, મહારાજ પાટ ઉપર હતા અને જ્યાં પ્રેમાનંદ સ્વામી નજીક જાય ને સ્વામીનું મોઢું મહારાજને લૂંટી આવે, જેને સીધો બોકો લીધો લૂંટીમાં. અને ત્યાં સ્વામિનારાયણ ભગવાન કે અરે આ પ્રેમ સખીએ મારી લૂંટી અપડાવી, આજ તો ખાટી ગઈ પ્રેમ સખી. આવો મહિમા છે. એટલે પ્રેમાનંદ સ્વામી મહિમા ગાયા ને મહારાજ તમારું ઉદય એટલું રૂપાળું, તમારી નાભી એટલી રૂપાળી, તમારા એક એક અવયવો એટલા રૂપાળા છે, તમારી જંઘા જુઓ તો જંઘા એવી રૂપાળી કે જેમાં મારું મન મોહિત થઈ જાય. ભલાના મન મોહિત તમારી કમર એટલી રૂપાળી કે સિંહ પણ તમારી કમર જોઈને જંગલમાં જઈને હાલી ગયો, સંતાઈ ગયો, બારે નથી આવતો, લજાઈ જાય તમારી કમર જોઈને. એવી તમારી રૂપાળી કમર છે. પિંડી જાનું નિત્ય નિરક્તિ વાલા નિત્ય નિરખું, પિંડીને પાણી કોઈને નવ કહું રે લોડ. તમારી પિંડીને પાણી છે ને એ પણ એકદમ રૂપાળી કે હું કોઈને કહી શકું નહીં. એ કેવા ને કેવા ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિતોને સુખ આપ્યા. આવા સુખ ને આવી સુખમય મૂર્તિ એકવાર જો મળી જાય ને ભાઈ કામ થઈ જાય, સમજાઈ જવું જોઈએ. મળી તો ક્યાંય, હવે જેવા છે એવા સમજાય ને તો કામ થાય. અને એ ભગવાન સ્વામિનારાયણ પોતાની પિંડી પાણી દ્વારા કઈકને સુખ અપાવ્યા, કઈકને સુખી કરી દીધા. ઓલા સુરા ખાતર ભગવાન સ્વામિનારાયણ પાસે માણાવદરમાં ગયા, જમીને બેઠા હતા. સુરા ખાતર કાલિયાણીમાં ગયા ત્યાં જમીને સૂતા હતા. મહારાજ ઢોલિયા ઉપર, સુરો ખાતર નીચે, બેન મારું લેવા લાગ્યો ખાટલાને. સ્વામિનારાયણ ભગવાન પોતાનો જમણો પગ લઈને સુરા ખાતર ડૂટી ઉપર પેની બજાડી અને પછી સુરા ખાતર કે સુરા ખાતર તમને કીર્તન બોલતા આવડે? મહારાજ આવડે ને. બ્રહ્માનંદ સ્વામી ભેડોલ્યો બહુ આવડે, બોલો કીર્તન બોલો, આલાપ લગા લલકારીને બોલો પેલા કીર્તન. અને ત્યાં સુરો ખાતર કીર્તન બોલવા જેવી શરૂઆત કરે ને ત્યાં મહારાજ પોતાની પેની હલાવે. પછી શું થાય માહિતી? વાત થાય. અને આ સુરા બાપુ અવાજ કરે ને ભગવાન સ્વામિનારાયણ હશે. આવા સુખ આપે ભાઈ પોતાના અંગો દ્વારા. સુરા બાપુને કોઈ પેની ભૂલાય? ઈ પેની મારા સુરો ખાતર પછી કે મહારાજ તમારી પેની તો મારા ભાલા જોઈ મને પેટમાં વાગેલી, હવે તો ઉપાડો, જમ્યા પછી આ બધું કરાવ્યા તે. એ રમૂજી લીલા ને એવા રમૂજી આમે ભગત ને એવા રમૂજી ભગવાન પ્રેમાનંદ સ્વામી કે આવી ભગવાન સ્વામિનારાયણની મનોમૂર્તિ એનું એક પછી એક વર્ણન કરવા જાય ને ભાઈ અંતની 10 વાગી ગયા. આ સ્વામી 1 કલાકનો ટાઈમ દીધો, 10 વાગે પૂરા કરજો, વડીલ સંતોના આશીર્વાદ લેવાના છે. એટલે બધી જ લીલાઓને ભગવાનના શ્રી ચરણોમાં મૂકજો. આવો વાલા પ્રેમ સખીના નાથ, રાખો મારા ચિત્ત મારે લોલ. છેલ્લી કડીમાં પ્રેમાનંદ સ્વામી 7મા પદમાં કહી દીધું, બસ આવો મહારાજ આવા ને આવા મારા ચિત્તમાં કાયમને માટે તમને મારા અંતરમાં રાખીશ, કાયમને માટે એવા ને એવા રહેજો અને સુખ આપજો. બસ આજે ભગવાન શ્રી હરિના ચરણોમાં બે જ પ્રાર્થના કરીએ. પ્રભુ પ્રેમાનંદ સ્વામીને તમારી મૂર્તિનો ને તમારો જે મહિમા ને તમારા પ્રત્યેનો જે પ્રેમ હતો ને એવો ને એવો પ્રેમ આ દરેક સભામાં બેઠેલા ભુજવાસી સંતો ભક્તો અમને બધાયને એવું ને એવું સુખ મળે એવો તમારો મહિમા સમજાય. વિશેષ આ યજમાન પરિવારના સભ્યોને પણ ભગવાનમાં આવો ને આવો વિશેષ હેત થાય, વિશેષ ભગવાનનો મહિમા સમજાય એ ભગવાનને પ્રાર્થના સાથે અહીંની કથાને વિરામ કરશું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી નરનારાયણ દેવની, શ્રી રાધા કૃષ્ણ દેવની. ઓ શ્રી ઘનશ્યામ પધાર ભુવન में नूतन मंदिर आज. हो श्री घनश्याम पधार भुवन में नूतन मंदिर आज. छवि अनूप
अनुपम प्राणों से प्यारी, छवि अनुपम प्राणों से प्यारी, भक्तों के सरताज श्री घनश्याम पधारे भुवन में, नूतन मंदिर आज। ओ श्री घनश्याम पधारे